प्रथम नमो अरिहंतने, बीजा सिद्ध भगवान। आचार्य जायने नमी, नमो साधु भगवान। त्रिलोकना जिन बिंब नमी, नमु जिन वाणी मां। श्री कुंद कुंद देवने नमी, नमो सद्गुरु देवा। परमात्मानमानाम्य मुमुक्षु स्वात्मसंविदे। इष्टोपदेशमाचष्टे स्वशक्त्या सादरस्फुटम्। यस्य स्वयं स्वभावाप्तिर्भावे कृतस्न कर्मणा, तस्मै संज्ञानरूपाय नमोस्तु परमात्मने। सकल कर्मनो क्षय करी पाम्या स्वयं स्वभाव, सर्वज्ञानी परमात्मने नमो करी बहुभाव। અવિસંવત 2492 ફાગણ 11 ગુરુવાર તારીખ 17/3/66 દિને પૂજ્ય શ્રી કાંજી સ્વામીનો શ્રી ઈષ્ટોપદેશના શ્લોક 4, 5 અને 6 ઉપર સુવર્ણપુરી મહાપ્રવચન. સળંગ પ્રવચન નંબર 3. નમો લોહે સૌ હરિહંતાણમ, નમો લોહે સૌ સિદ્ધાણમ, નમો લોહે સૌ આયર્યાણમ, નમો લોહે સૌ જયાણમ, નમો લોહે સૌ ત્રિકાળવતી સાવણમ. ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ જાયંતિ યોગિના, કામદમ મોક્ષદમ છે ઓંકારાય નમો નમઃ. મંગળમ ભગવાન મંગળમ ગૌતમોની, મંગળમ કુંકુંડાર્યો વિજેન્દ્રમોષ, મંગળમ નમઃ સમરિસ્વાનાય. સ્વાનુભૂત્યા ચકાસ્તે સ્વભાવાય ભવાય સર્વમાં વિભાવ નિયુદ્ધ નિરાકાર. પુષ્પાદ સ્વામી સેવાઓ તૈયાર અને ઈષ્ટોપદેશ કરીશું. ગાથા ચોથી ચાલે છે ને, ચોથીનો થોડો નીચે છે. જો श्लोक की नीचे की पंक्ति में ऊपरी लिखित भाव को दृष्टांत द्वारा समझाते हैं. શું કહે છે માજરી? આત્મા છે ને, આત્મા સર્વજ્ઞ ભગવાન તીર્થંકર પરમેશ્વર હે. જે આત્મા છે જોયો છે ભગવાને, એ આત્મા તો આનંદ ને શુદ્ધ ઉપયોગ જ્ઞાનમય આત્મા છે. સમજાય છે કાંઈ? આત્મા જેને કહીએ તો સર્વજ્ઞ સંબંધનું નાણ દીઠો લખણો નિચમ. સર્વજ્ઞ પરમેશ્વર તીર્થંકર દેવે આત્માને જ્ઞાન ને આનંદમય જોયો છે. આ શરીર વાણી મન તો બધા જળ માટી છે. પુણ્ય પાપના ભાવ થાય એ આશ્રવ છે, વિકાર છે, આશ્રવ તત્વ છે. ભગવાન આત્મા ભગવાને જોયો એ તો શુદ્ધ જ્ઞાનાનંદ સ્વરૂપ છે. કે છે કે એનું જે ધ્યાન કરે અંતરદ્રષ્ટિને જ્ઞાન, એને મુક્તિ મળે અને એને સ્વર્ગ તો સહેલું છે એમ કે છે. જે 100 કોષ 100 ગાઉ લઈ જવાની તાકાત છે ભારને, એ ભાર વાહકને અડધો જોજન કે અડધો મણ લઈ જવું એ તો સહેલું છે. શું કીધું સમજાણું?
મણ ભાર ઉપાડીને એક દિવસમાં ચાલ્યો જાય, એને એક અડધા કલાકમાં અધમણ ઉપાડવું, 5 કલાકમાં એ તો સહેલું છે. એમ જેને આત્માના શુદ્ધ સ્વરૂપ આનંદ મૂર્તિ આત્મા, એનો આત્મામાં આનંદ શુદ્ધ સ્વરૂપ, એની દ્રષ્ટિને ધ્યાન કરતા શુદ્ધતા સંવર નિદ્રા થાય અને એને મુક્તિ મળે. પણ એ મુક્તિ મળ્યા પહેલા એને સાધારણ સ્વર્ગનું સુખ તો વચમાં આવે. કેમ કે આત્માનું જે ધ્યાન કરતા ગુણગુણીના વિકલ્પો ઉઠે ભેદના, અથવા અરિહંત અને સિદ્ધ પરમેશ્વર આમ કે છે, આમ આત્માને એવો જે વિકલ્પ ઉઠે, એવા વિકલ્પમાં એને પુણ્ય બંધાઈ જાય. સમજાણું કાંઈ? તો સ્વર્ગ તો સાતમાં મળે જ એને. કલસી અનાજ થાય અને ગાડા ખડ થાય જ. અનાજ પાકે ને ખડ નો થાય મને? હજી ખડ ક્યાં હોય ને અનાજ ન હોય? ખડ કહેતા ક્યાં કહેતા હે તમારે? અમારે સપનીમાં આપણે થયું હતું ને, સપનિયામાં બાંટા થયા હતા. બાંટા અનાજ નહોતું થયું, અનાજ ન પાક્યું, પણ 5-6 ઇંચી વરસાદ આવ્યો હતો. છપ્પન હે તારી તો 10 વર્ષની હતી 56માં, પણ ખબર હતી કે અનાજ પાક્યું નથી કે. 5-6 ઇંચ વરસાદ આવેલો એટલે ખડ પાક્યું, ખડ થોડું. પણ જ્યાં અનાજ પાકે ત્યાં ખડ પાકે નહીં બને. એમ જેને આત્માની શ્રદ્ધાને ભાન વિના વ્રત આદિ પાળે તો એનાથી પુણ્ય બંધાય, તો એને સ્વર્ગ આદિ મળે. એકલું ખડ મળે, ખડ. સમજાણું કાંઈ? સાંભળ્યા હતા ભાઈ એ વખતે કે બાંટા થયા એવું સાંભળતા હતી. તેની 10 વર્ષની ઉંમર હતી, 56ની સાલ. એટલા લોકો કેમ ભગવાન ભાઈ? 60 વર્ષ પહેલાની વાત છે. ત્યારે કેતા વરસાદ બહુ થોડો છે એટલે અનાજ પાક્યું નથી, પણ ખડ થયું છે થોડું ઘણું. રીતસર બહુ એ નહીં પકડી. માતા સાધન કહેતા. એમ આત્માના ધ્યાન વિના ભગવાન પરમેશ્વર ત્રિલોકના તીર્થંકર દેવ કે છે, એવો આત્મા એની અંતર સમ્યક દર્શન ને જ્ઞાન વિના એકલા વ્રત આદિ પાળે, પૂજા તપા ભક્તિ આદિ કરે, પુણ્ય બંધાઈ જાય. ખડ થાય, ખડ. એને મોક્ષ ન મળે, એને કણલા અનાજ ના પાકે નહીં. વસંતલાલજી, આ સપનિયામાં ભાઈ વરસાદ નહોતો, 57માં બહુ વરસાદ હતો. 57માં ઘણો વરસાદ હતો. પછી આમ તો બહુ ખ્યાલ નથી, પણ આપણે બહુ ધ્યાન નહીં. ભણવા વખતનું ધ્યાન હે? હા, બહુ વરસાદ છે. પણ ત્યારે નાની ઉંમર બહુ ધ્યાન થાય નહીં. આપણે ભણવાનું ધ્યાન હોય ને ત્યારે તો 11 વર્ષની 57ની સાલ. પણ અનાજ એટલું ને ખડે એટલું. એમ આત્મામાં સુકાવ પાકે. આત્મા જ્ઞાનાનંદ શુદ્ધ આનંદ સ્વરૂપ, દુઃખ રહિત, વિકાર રહિત, શરીર કર્મ રહિત એવો આત્મા. એની જે એના અંતર સંજક દર્શનની આત્મભક્તિ થઈ, આત્મભક્તિની વાત છે. સર્વજ્ઞ પરમેશ્વર તીર્થંકર દેવે કહેલો આત્મા હો. ઈશ્વર અજ્ઞાનીઓ આત્મા કહે કે આવો આત્મા આત્મા એ નહીં. સર્વજ્ઞ પ્રભુ વિતરાગ દેવે એક સમયમાં 3 કાળ 3 લોક જોયા. એવા પરમેશ્વરની વાણીમાં જે આત્મા આવ્યો, એવા આત્માને જાણે ને અનુભવે તેને સંજક દર્શન થાય. એ ભક્તિ થાય. એ છે ત્યારે જેને આત્માની ભક્તિ એટલે દ્રષ્ટિને સંજક દર્શન નથી, એમાં એકલા વ્રત આદિ તપ આદિ ક્રિયા કરે,
શુભ ભાવથી એને સ્વર્ગ આદિ મળે, પણ પાછું એમાં સુખ માને મિથ્યા દ્રષ્ટિ તો સુખ માને સ્વર્ગમાં, ધૂળમાં સુખ માને, શું માને ધૂળ એ જતનભાઈ કે માનવું પડે ને એમ કે છે. ધૂળમાં સુખ નથી, સ્વર્ગમાં સુખ છે. આ કે છે આગળ હમણાં વધારે સ્વર્ગમાં નથી ના ધૂળમાં 5-50 લાખ પૈસા એમાં ધૂળ પૈસામાં ધૂળમાં સુખ છે. મમતામાં માને છે મૂંડ થઈને વાસના કે છે. આત્મામાં આનંદ છે, સચ્ચિદાનંદ સ્વરૂપ આત્મા, શાશ્વત આનંદની મૂર્તિ આત્મા છે. આત્મામાં આનંદ છે, એની આનંદની ખબર નથી. ભગવાન તો આત્મામાં આનંદ કે છે. આ માને છે પૈસામાં, ધૂળમાં, ડાયરીમાં, સ્વર્ગમાં. એ જણ પિયા આ તમારા વતી દલીલ કરે છે. શું કરવું? હું આમ જુઓ ને, તમારી ભાભીને કાલે પૂછ્યું કેમ છે બેન, એ એનું કામ કર્યા કરે છે શરીર, એવો જવાબ નથી આવતો તમારો હરખો. કાલ બેન ઓલા ભાઈ આવ્યા હતા ને, બેન ભાઈ ગયા હતા ને, માંદાસ ને મણિભાઈ આવ્યા બેન, એમ બેન છે એમ કામ કર્યા ડોમને. પણ આ શરીર માટી છે, જળ પૂદગળ છે. તે પૂદગળ અજીવ તત્વ છે. અજીવ તત્વની દશા અજીવથી થયા કરે છે. શું આત્માના આધીન છે? આત્માને રાખે તો એમ છે. મોટા મહારાજા રાજા ઘણા રખ્યા એના રખવાળા હોય, દેવ ને ઘણા રખવાળા હોય. આવી સ્થિતિ પૂરી થાય, ફટ દઈ દેવ છૂટી જાય. ક્યાં આત્મા હતો? તો માટી ધૂળ છે, અજીવ તત્વ છે. એને સંભાળ કરી રખાય છે. મોહનભાઈ કેમ છે? ધ્યાન રાખ્યું. આમ આ ટાંગો તૂટી ગયો, આમ ટાંગો ઓલો થઈ ગયો, 3 દિવસો સાથ થઈ ગયા હતા. હે ઉદ્ગલ છે બાપુ, આ તો અજીવ છે ભાઈ. તું તો આત્મા છો. આત્મા તો જ્ઞાન ને આનંદ છે. એનામાં એની ભક્તિ કરીએ, એની શ્રદ્ધા કરીએ તો સંવર થાય, નિદ્રા થાય, મુક્તિ થાય. અને વચ્ચે ગુણગુણીનો ભેદનો વિકલ્પ, પરમેશ્વરે આત્મા આવો કયો છે એવું પેલું સ્મરણ આવે, એવા વિકલ્પમાં પણ બંધાઈ જાય કે જે પુણ્યમાં એને સ્વર્ગ તો સહેજે મળી જાય, પણ એ સ્વર્ગમાં સમ્યક દ્રષ્ટિ ધર્મી સુખ માનતો કાંઈ ખબર ન મળે. આ મનુષ્ય દેહ મળ્યો, અનંત કાળે માંડ, એમાં શું કરવાનું છે એ સમજે નહીં. અને એમને કસાય કરીને, કસાય રાગ દ્વેષ કરીને હોળી હાલ્યા જાય. ભિખારી જેમ ગલુડિયા મળે, ગલુડિયા સમજते हैं, कुत्ती का बच्चा. એમાં આ ગલુડિયા હું 5-10 લાખ રૂપિયા હોય, ધૂળ જેવા ગલુડિયા જેવા મરી નાલે છે મારા ભિખારી છે. નહીં આ કે છે देखो जो भार को ढोने वाला अपने भार को 2 कोस तक आसानी से शीघ्रता से साथ ले जा सकता है. दाखलो આપે છે. ભારને રહેનારો મજૂર જે ભારને 2 कोस तक आसानी से सहजे शीघ्रता से पशु उतावળ क्या ले जाए है, तो क्या वो अपने भार को आधा कोस ले जाते हुए फिर होगा? તો એને એક અડધો કોષ લઈ જવામાં શું એક ખેત છે? લડ જેવું શરીર હોય ને, બે મને માથે ઉપાડવો ક્યાં હરડા ચાલ્યો જાય, તો દોડતો હલ્યો જાય. સમજાય છે? ભાર કો લે જાતે હુએ ખેત ન હોગા. ભાર ને ઉપાડવાથી ખેત કરશે નહીં. આ દ્રષ્ટાંત બડી શક્તિ કહ રહે ને યા પાઈ જાને પર, જ્યાં ભગવાન આત્મા પોતાના શુદ્ધ સ્વભાવની શ્રદ્ધા, સદુપયોગની શ્રદ્ધા જ્ઞાને ચારિત્રમાં રમતો હોય, એટલી જ એને પુરુષાર્થની તાકાત છે કે અલ્પશક્તિ પાયા જાના તો સહજ સ્વાભાવિક છે. એમાં સ્વર્ગનો પુરુષાર્થ તો સાધારણ અંદર આવી જાય છે. જાણું કાંઈ સદુપયોગનો પુરુષાર્થ જ્યાં તાકાત અંદર આત્મા ધરાવે છે, એમ કે ભાઈ હું તો સમજાણું કાંઈ
ભગવાન આત્મા જ્ઞાનની આનંદની મૂર્તિ પરમેશ્વરે કહીને જોઈને જાણી. એમ જેની અંતરમાં આત્માને અતિન્દ્રિય આનંદની મૂર્તિ છે એવો શુદ્ધ ઉપયોગનો આચરણ પર્યાય પ્રગટ કર્યો. એને કહે છે કે શુભ ઉપયોગ રૂપી આચરણ તો વચ્ચે સાધારણ હળવો માર્ગ તો આવ્યા વિના રહેશે નહીં. સમજાણું કાંઈ ભાઈ? હવે ઈજીભાઈ તો જોડે હારે પડ્યો હોય કીધું ને એને બોલાવા ન પડે. એ છે ભારનો વેનારો બે ગાઉમાં સમજાય છે. જે ભાર લઈ જાય તે પણ શીઘ્રતાથી લઈ જાય, આમ દોડતા. એ આસાની અને શીઘ્રતા બે. આસાની એટલે સુખે સુખે અને શીઘ્રતા એટલે ઉતાવળથી એકદમ લઈ જાય. એને કઈ ભાર ન લાગે માણસ. तो એને आधा पूछ ली जाने में क्या उसको खेद है? नहीं. एम बड़ी शक्ति रहने में पाई जाने पर अल्प शक्ति का पाई जाना तो सहज स्वाभाविक है. भगवान आत्मा एनी भक्ति आत्मानी जेने अंतर सम्यक दर्शन ज्ञान जाग्યું એ આત્માની ભક્તિ થઈ. એને પરમેશ્વરની ભક્તિનો શુભ રાગ આવે છે. ગુણગુણી ભેદનો રાગ હોય છે. પરમેશ્વર આમ કહેતા આ આત્માનું સ્વરૂપ ભગવાને આમ કહ્યું છે, એ કેવળ જ્ઞાન આમ પમાય છે. એવા વિકલ્પો ધર્મી જીવને આત્માના અંતર પુરુષાર્થ કરવામાં આવો વિકલ્પ આવે. એ વિકલ્પમાં એને સાધારણ પુણ્ય બંધાઈને સ્વર્ગ તો સહેજી મળી જાય. મોક્ષ જેને મળવો હેલો છો, પછી સ્વર્ગ મળવું તો ક્યાં મોંઘું છે કે છે. સમજાણું કાંઈ? સ્વાભાવિક है. दोहा એનો કહ્યું જો आत्मभाव यदि मोक्ष पद स्वर्ग है कितनी दूर, दोय कोस जो ले चले आध कोस सुखपुर. आत्मभाव यदि मोक्ष प्रद भगवान आत्मा એના અંતર શુદ્ધ આનંદ સ્વરૂપની દ્રષ્ટિ કરતા જ્ઞાન કરતા જેને મોક્ષપ્રદ જ્યાં સહેલું છે. આત્મભાવ યદિ મોક્ષપ્રદ આત્માના શુદ્ધ સ્વભાવના ઉપયોગથી દ્રષ્ટિથી જ્ઞાનથી એને મોક્ષ તો પ્રદ સહેલું તો સ્વર્ગ હે કિતની દૂર. મોક્ષ જનાર આત્માર્થી આત્મભક્તિ વાળાને સ્વર્ગ તો વચમાં સાધારણ આવશે. સુંદરલાલજી રમકીતીજી મરીને સ્વર્ગમાં જાય. આત્માના શુદ્ધ શ્રદ્ધા ને જ્ઞાન ભગવાન કહે છે તેવી દ્રષ્ટિ કરે એ જીવ મરીને સ્વર્ગમાં જ જાય. અત્યારે કેવું જ્ઞાન છે નહીં. સમજાય છે કાંઈ? આત્માની જેને શ્રદ્ધા ને ભાન કર્યા છે તે ભાન કર્યા વિના એકલા અજ્ઞાનીઓ વ્રત ને તપ ને ક્રિયાકાંડ દાન દયા આદિ કરે તો એ ખડ બાંધે થોડું સ્વર્ગ જાય સાધારણ. એને ધર્મ થાય નહીં, એને મુક્તિ થાય નહીં, એને સમનિદ્રા થાય નહીં. સમજાણું કાંઈ? જેને આત્મભાવથી મોક્ષપ્રદ ભગવાન આત્મા ચૈતન સૂર્ય બિરાજમાન પ્રભુ આત્મા પોતે છે. આત્મા ચૈતનનો સૂર્ય એવા ચૈતનની જેને ભક્તિ કરીને વિકારની ભક્તિ દ્રષ્ટિમાંથી છોડી દીધી. શું કીધું સમજાણો? એને શુભ ભાવ આવે એની ભક્તિ છોડી દીધી છે. શુભ ભાવ આવે ખરો, રુચિ છે નહીં. અજ્ઞાની ને શુભ ભાવ આવે એમાં રુચિ છે. શુભ ભાવ થાય એમાં રુચિ છે કે અમને પુણ્ય બાંધશું, અમે સ્વર્ગમાં જઈશું, અમને પછી અવતાર લઈશું, તો પછી ભગવાન માણસ થાશું, શેઠિયા થાશું, પછી ભગવાન પાસે થાશું. સમજાય છે કાંઈ? ભાન નથી એને આત્માનું. ધર્મી જીવને તો સમ્યક દ્રષ્ટિ આત્માનું ભાન છે. અરે હું આત્મા છું, મારો તો જ્ઞાન ને આનંદ સ્વભાવ છે ને,
મારો આનંદ ક્યાંય બહારમાં નથી. ભલે ગ્રસ્તાશ્રમના સંકીટી હો, હજારો રાણીઓ હો સંસારમાં, તીર્થંકર ભગવાન સરનાથ, કુંભનાથ, શાંતિનાથ ચક્રવર્તી હતા ને, એમનો 1000 રાણીઓ હતી. અંતરમાં આનંદ માનતા નહીં, પરમાં આનંદ તો મારામાં છે. આ જરી આસક્તિ રાગ આવે છે એ દુઃખ છે, દુઃખ છે, દુઃખ છે. સમજાણું કાંઈ? એ છે આત્મભાવ યદि મોક્ષપ્રદ સ્વર્ગ હૈ કિતની દૂર, એને સ્વર્ગ જવાનું એ કેટલું દૂર પડે, તો તદ્દન નજીકમાં હોય છે. 2 कोस जो ले चले आध कोस तो सुख पूर्वड़ी. इस प्रकार से आत्मशक्ति को जब के स्वर्ग सुखों का कारण बतला दिया गया, आत्मशक्ति ने बताયું છે એનો અર્થ શું કે આત્માની ભક્તિનો સ્વરૂપ શ્રદ્ધા જ્ઞાન થતા અંદર હજી શુભ રાગ આવ્યા વિના આત્મા છે. જયારે ધ્યાન કરવા બેસે ભાન તો થયો હોય પેલું, પણ જયારે સ્થિર થવા બેઠા રહે ને આત્મા આનંદ છે, અશુદ્ધ છે, પૂર્ણ છે, સમાન છે, એવો જે વિકલ્પ ઉઠે છે એ આત્મજ્ઞાની ને એવા વિકલ્પના સ્વર્ગનું સાધન થઈ ગયું છે. એ શુભરાગ સ્વર્ગનું સાધન થાય છે. जानो तब शिष्य पुनः कुतूहल की निवृत्ति के लिए पूछता है कि स्वर्ग में जाने वाले को क्या फल मिलता है. जानो आचार्य का स्पष्ट उत्तर देते हुए लिखते हैं, रसिक जमुना दीर्घ काल उपलालितम नाके नाको कसम सूक्ष्म नाके नाको कसा साम्यम. स्वर्ग में निवास करने वाले जीवों को स्वर्ग में वैसा ही सुख होता है जैसा कि स्वर्ग में रहने वाला दुख को हुआ करता है. એમ કે છે કે દેવને દેવ જેવું સુખ છે, એટલે કે ઇન્દ્રિયજનના સુખવાળાને ઇન્દ્રિયજન સુખ એમ કેવું જોઈએ. હું તો આત્માનું અતિન્દ્રિય જે સુખ છે એવું દેહમાં સુખ નથી. સમજાય છે ગાય? ઇન્દ્રિય આત્માનું સુખ છે. આત્મા મનને વાણીને રાગથી ભિન્ન પાડી અને જે આત્માનો અતિન્દ્રિય આનંદ આવે એવો અતિન્દ્રિય આનંદ સુખ સ્વર્ગમાં નથી, સ્વર્ગના ઓલા સુખની દશામાં. સમજાણું કાંઈ? સ્વર્ગમાં જાય સુખ કેવું થાય એમ પૂછે. એના જેવું થાય. સુખમાં આપી શું આપી કે સતિન્દ્રિય સુખ તો ત્યાં નથી. આ ઇન્દ્રિયજન વાળાને ઇન્દ્રિયજન સુખ મળે. जैसा कि स्वर्ग में, और स्वर्ग में रहने वाले देवों का ऐसा उपमा रहित सुख हुआ करता है जरी मनुष्य करता एना सुख નું વર્ણન વધારે કરે છે. ઉપમા રહિત સુખ હુआ करता है, એને ઉપમા ન દેખાવે એટલું સુખ છે સ્વર્ગના જીવને. उस तरीका अन्य सुख बतलाना कठिन है. एना जेवुं सुख बीजा इंद्रियों मनुष्यपणामां छे. मनुष्यपणानी अपेक्षा वाचो, अतीन्द्रिय सुखनी अपेक्षा बात नहीं. इंद्रिय सुख जे मनुष्यपणामां छे एना करता देवनुं सुख घणा शुभ भाव थया होय छे ने. शुभ भाव अशुभ भाव करे तो पाप बांधे. हिंसा जूठूं चोरी विषय भोग वासना पाप. અને આ પુણ્ય શુભ ભાવ થાય તો એમાં પુણ્ય બાંધે. શુદ્ધ ઉપયોગ કરે તો એમાં નિર્જરા અને મુક્તિનું કારણ થાય. સમજાણું કાંઈ? તો કે છે એનું સુખ તો ઇન્દ્રિયના મનુષ્યના સુખની ઉપમા ન આપી શકાય એમ કે છે. ઇન્દ્રિયના સુખની ઉપમા ઇન્દ્રિય સુખ તો છે જ નહીં ત્યાં. અને એ સુખ બદલાના કઠિન હે. કારણ કે ઇન્દ્રિયનું સુખ स्वर्गने મળે એવું બીજે મનુષ્યપણામાં નથી. वो सुख इंद्रियों से पैदा होने वाला आत्म से रहित है, विघन નથી એનામાં. સ્વર્ગના સુખને વિઘન નથી. અહીં તો વિઘન આવે. રાજાજીના સુખ હોય તો રાજા બીજો આવીને નડે, શત્રુ નડે, વિઘન નડે.
खुलासो करशो आतंक सहित दीर्घ काल तक बना रहने वाला स्वर्ग में सुख तो सागरोपम સુધી રહે सागरोपम एक सागर कोने के एक सागरोपम 10 करोड़ा करोड़ी पल्यूपम जाए एक पल्यूपम असंख्याता 10 वर्ष जाए समझानो सामने से नहीं पल्यूपम और सागरोपम सुना नहीं है पैसा में सुनना है भगवान परमेश्वर कहते કે સ્વર્ગમાં સુખ સાગરૂપમનું ગણાને હોય સાગર એટલે દરિયો દરિયાના જે બિંદુનો પાર નહીં એમાં વર્ષનો એને પાર નહીં એટલું પુલ બંધાય અને સ્વર્ગમાં જાય અને એક સાગરૂપમમાં અસંખ્ય 10 કરોડા કરોડી પલ્યુપમ એક પલ્યુપમમાં અસંખ્યા દાબસ વર્ષ જાય પેલા દેવલો છે ને સુધર્મ દેવલો हाँ तो ज्योतिष है चंद्र सूर्य ऊपर सुधर्म देवलोक है देवलोक ना नाम आवे છે કે નહીં ભગવાન ભાઈ ખામણામાં આવે તમારે આવે છે કે નહીં પેલું સુધર્મ દેવલોક બીજું ઈશાન દેવલોક નામ તો આવે ખામણામાં કોને જાણે શું છે સમજાણું કાંઈ પેલું સુધર્મ દેવલોક છે ત્યાં 32 લાખ મહેમાન છે એનો ઇન્દ્ર સકરેન્દ્ર સાહેબ એનો નાથ રાજા છે ઇન્દ્ર છે એક અવતારી છે એક ભવ્ય મોક્ષનાર છે ને એની ઇન્દ્રાણી પણ એક ભવ્ય મોક્ષ જનારી છે અત્યારે છે સુધર્મ ઈશાનેન્દ્ર આદિ એક અવતારી જેવો છે સુધર્મની જે રાણી છે દેવી એ પણ એક અવતારી છે બે ત્યાંથી મનુષ્ય મોક્ષ જવાના છે અત્યારે સકરેન્દ્ર સુધર્મ દેવલોકમાં છે સમજાય છે કાંઈ ભગવાન આત્માના ભક્ત છે ભગવાનના ભક્ત છે બે આત્માના ભગત છે આમ ભગવાનના ભગત છે ભગવાન નહીં ભગત છે એક સુધર્મ દેવલોકના એક ભાવમાં મહાવીરના અસંખ્ય તીર્થંકરની એ જન્મોત્સવ ને કેવળ મહોત્સવ કરે જો મહાવીરની હો આઈની નહીં આઈનું આઈ તો મોટું અહીંથી 10 કરોડ કરોડ સૌરૂપમાં 24 થાય તો એવા તો ઘણા ઇન્દ્રો થઈ જાય 100 ત્યાં 2 સાગરનું સ્થિતિ છે આત્માની ભક્તિ છે અને ભગવાનની ભક્તિ ભગવાન પાસે જાય મહાવીર ક્ષેત્રમાં ભગવાન જન્મે અત્યારે શ્રીમંદર પરમાત્મા બિરાજે છે મહાવીરમાં તીર્થંકર પણ સમૂહ શરણમાં કરોડ કરોડનું આયુષ 5 ધનુષનો દેહ મનુષ્ય પણ બિરાજમાન છે જમીન ઉપર સમૂહ ઇન્દ્રો ત્યાં જાય છે એ ઇન્દ્રના એક ભાવમાં અસંખ્યાતા એવા તીર્થંકરના જન્મ દીક્ષા કેવળ નિર્વાણ મહોત્સવ કરે એવી ભક્તિનો શુભ ભાવ હોય અને આત્મભક્તિ પણ હારી છે બે છે ત્યાં સ્વર્ગમાં એને સમજાણું કાંઈ આ તો ભક્તિ કરીને ગયા છે આત્માની ભક્તિ અનુભવ દ્રષ્ટિ કરીને સ્વર્ગમાં ગયા છે એના શુભ ભાવનું ફળ મોટું બબે સાગરનું આપે સુખ તો આલો કે છો વાસના પાછો અજ્ઞાનીએ માન્યું અજ્ઞાનીને માને નહીં એ કે છે પાછું એ સારું નહીં એની વ્યાખ્યા બતાવે છે મનુષ્યના સુખ કરતા એની સગવડતા વધારે છે એટલું ન્યાય એની ધોળી ધૂળ છે બધી એની છે ત્યાં ક્યાંય અમૃત નથી અમૃત તો આત્મામાં છે સમજાણું કાંઈ પણ આ મનુષ્યના પ્રાણીઓ બહુ વિઘન વાળા સુખ એને અલ્પકાળના એ કરતા ત્યાં વિઘન વિનાને ઘણા કાળની એ વ્યાખ્યા અપેક્ષા સારા કે છે બાકી અજ્ઞાની એને સુખ માને છે સમ્યક દ્રષ્ટિ એને સુખ માનતો જે આત્માની શ્રદ્ધા જ્ઞાન લઈને ગયા ત્યાં એ સુખમાં એને સુખ માનતો જ નથી સમજાણું કાંઈ એ બાળક विशेष करे है ना स्वर्ग में निवास करने वाले को न के स्वर्ग में पैदा होने वाला शू के स्वर्ग में तो एकंद्री पण है स्वर्ग है ने सुधर्म देवलोक आदि त्या एकंद्री जीव है पृथ्वी ना एनु वैमान है ने वैमान एकंद्री जीव है त्या
અથવા ત્યાં બીજા વનો છે, બીજા સમજ્યા ને નાટકો છે, ત્યાં એકેન્દ્રિયાદિ જીવોને નહીં, ત્યાં ઉપજેલા એકેન્દ્રીને નહીં, એ સ્વર્ગ में નિવાસ કરને વાળાને સુખ છે. આ મનુષ્ય કરતા એને શુભ ઉપયોગનું સાધન સુખ મળેલું છે. શું છે स्वर्ग में न के क्रीड़ादि के वत्स रमणीक प्रवादिक में ऐसा सुख होता है. स्वर्ग में जયારે શાંત હોય ત્યારે મનુષ્ય કરતા એને સુખ વધારે દેખાય છે. એ ક્રીડાદિકમાં વસને રમણીક પર્વતમાં જાય ત્યાં આવું સુખ હતું, ત્યાં કુતૂહલતા જરી એવું હોય છે ને, સ્વર્ગમાં રહેલા સુખ વધારે છે. એમ કેમ जो चाहने के अनंतर ही अपने विषय को अनुभव करने वाली स्पर्शादि इंद्रियों से स्वांगीण हर्ष के रूप में उत्पन्न हो जाता है. स्वर्गनादेव ने सुख चाहने के अनंतर ही इच्छा था विषय को अनुभव करने वाली स्पर्शादि 5 इंद्रियों, देखो आदि है ने, सर्वांगीण हर्ष से उत्पन्न सारा अंग थी એને હર્ષ રાગ થાય. હર્ષ એટલે રાગ. એવું એ ઇન્દ્રિયોનું સુખ એ સમ્યક દ્રષ્ટિ આત્માનું ભાન કરીને દ્રષ્ટિ અનુભવ કરીને હજી શુભ રાગ રહ્યો એથી સ્વર્ગમાં ગયા એના સુખની વ્યાખ્યા બતાવે. સમજાણું કાંઈ? સાડા 11 આપણે હવે હવા ભેગું કરવું છે, ક્યારે કરવું? 8 થી 9 કરવું છે. સમજાવવામાં અહીં તો એક અંગને જરીક સુખ ઇન્દ્રિયનું લાગે કે કઈ પુનઃ ત્યાં તો 5 ઇન્દ્રિયનું એમ સર્વાંગીણ એમ કે છે ને, 5 ઇન્દ્રિયનું સુખ હર્ષ એને દેખાય. સમજાય છે? હે દેખાય છે શું છે? દૂર ગયા. આત્મિક સુખ તો આમ પરમાત્મા પોતે આત્મા અસંગ પ્રદેશી અતિન્દ્રિય આનંદનો કંદ બિરાજે છે આત્મા. એમાં અંતરની એકાગ્રતાથી જે આનંદ આવે એવો આનંદ ત્રણકાળમાં બીજે સ્વર્ગમાં નથી ને, ચક્રવર્તીમાં નથી ને, ધૂળમાં નથી, એના આબરૂ ને કીર્તિના મોટા ઢગલા પડે એમાંય નથી. રાગ છે, રાગ છે, હર્ષ છે. ખાવાનું શું કામ છે ત્યાં? નિંદ્ર હજારો વર્ષ ઈચ્છા થાય, તૃપ્તિ થાય છે. અમૃત ધરે છે કંઠમાંથી. અમૃત ધરી ચાકવા નથી અંદર. ઘૂંટું તરત ઊંચી જાય, બહાર ન લાગે. પંડિત ગયા નહીં જરી. હા, હજારો વર્ષે ઈચ્છા થાય ત્યાં કંઠમાંથી અમૃત ધરે. દૂર પણ હો અમૃત. એટલે આપડા અમી નથી કેતા, અમી બહુ લુપ્ત મોડું થઈ જાય ને, અમી તો કે છે એને બહુ અમી આવે, બહુ ફૂલકી આવે છે ને, એટલે હજાર ઈચ્છા થઈને અમૃત ના. એ આત્માનું અમૃત નહીં. સમ્યક દ્રષ્ટિ ગ્રસ્તાશ્રમમાં ધર્મી હોય એને પણ આત્માના સમ્યક દર્શનનો અતિન્દ્રિય સ્વાદ જે આવે એવો સ્વાદ ઇન્દ્રિયના વિષયમાં ઝેર જેમાં વિષયમાં સ્વાદ હોતો નથી. સમજાણું કાંઈ? એ મનુષ્યના વિષયના સુખમાં છે એના કરતા કઈ ઠીક છે બતાવીને પછી કહે છે વાસનાનું શું સંસ્કારનું છે. અજ્ઞાનીએ માની લીધેલી વાસના ઠેકામાં સુખ છે. સુખ બુખ છે. तथा आतंक शत्रु आदि के द्वारा किए गए इच्छिक सुख से भी रहित होता है. मनुष्य में तो जो सुख आदि 5-50 लाख हो, राजा हो, ત્યાં કોઈ શત્રુ આવે એ સુખ થઈ જાય. શું થશે? રાજનું શું થાય છે? પૈસા વાળાને જો ને 2-5-10 કરોડ આવ્યા હોય, હાથવા કેમ, નાખવા કેમ, શું કરવું, કેમ કરવું, હોળી હલતી જ હોય નહીં. કલ્પના વ્યવસ્થા કરવાનું શું છે? રાગ મનુષ્યમાં એવું હોય છે. હે
અરે હોળી હળગતી હોય આમથી આમ નામથી આમ નામથી આમ કોકને પૂછો ને એના છોકરાને એને ખબર છે ને એના છોકરાની એને એની પાસે 2 કરોડ રૂપિયા થાય ના એ કે અંદર ઊંડે થી તો બધું કેતો તો ક્યાંય મારી પાસે શું કે તારે ધૂળભાઈ નથી તારા 2 કરોડમાં 10 કરોડમાં માટી છે ધૂળ છે અહીં તો કે છે રાજાના સુખ પણ વિઘનવાળા છે, દેવના સુખ તે વિઘન વિનાના છે. એટલી વાત કરવી છે. તો ઇન્દ્રિયના સુખ પણ મનુષ્યના સુખ રાજા મોટા રાજા એવો રાજા જો હમણાં નતો એક હતો એટલો નહીં 1 કલાકમાં કેટલા લાખ 2.5 લાખ નીકળ્યો હે હા મોટો હા 1 કલાકમાં 2.5 લાખની પેદાશ 24 હે ઉઠાડી મૂક્યો એને રાજમાં નીકળતું શું કહે તેલના કુવા રાજ નાનું હતું એના બાપનું પણ એના ઓલામાં એવા પેટ્રોલના કુવા નીકળ્યા એની કેટલી પેદાશ પણ કલાકના 2.5 લાખની એટલા 24 કલાક એટલા મહિનાની ભરવાની મોટા કરોડો રૂપિયાની બહુ ઉઠાડી મૂક્યો એના કુટુંબી ફરાર દઈને માર એ તો વિઘનભાઈ અંદર બહારના સુખમાં શું છે એ દેવના સુખને વિઘન નથી. એમ દેવનું સુખ છે તેમનું શુભભાવનું એને જેટલો કા હોય કે તેટલો કા હોય એને વિઘન વિનાનું હોય એટલી વાત શીખવી છું. ચિત્તનો ક્ષોભ થાય આ મનુષ્યને તો એ સુખ રાજાદિક છે સુખ કે સમાન આતંક સહિત નહીં હોતા. રાજી બેઠો તો એવો અહીં સાંભળ્યું છાપામાં કે એનો ભાઈ છે એ મારી નાખીએ એને એની બહુ પીડા છે ભાઈને કાઢી મૂક્યો રોગી ઘણા હાથ રોગાયા હતા. ભૂલભાઈ નથી મારો મફતનો માનીને કે છે એવું જ્યાં પ્રતિકૂળતા છે એવી પ્રતિકૂળતા સ્વર્ગમાં જેને આત્માના ધ્યાન કરીને જેને શુભ ભાવ ત્યાં છે જરી બાકી એના પુણ્યમાં આવું સુખ ત્યાં હોય છે. वह सुख भोग भूमि में उत्पन्न सुख की तरफ थोड़े काल प्रेम भोग में जाने वाला भी नहीं है. देखो बधी उपमा पीछे हाँ जुगलिया है ना जुगलिया એ મેરુ પર્વતની પાસે જુગલિયા દેવકુર ઉત્તરકુર આદિ જુગલિયા છે. મનુષ્ય પોતે જન્મે બેન ને ભાઈ અને પછી થાય પોતે પત્ની ને પતિ 3 પલ્લોકનું આયુષ 3 ગાઉના ઊંચા મેરુ પર્વતની પાસે ભગવાન તીર્થંકરે કહેલું છે. એ જુગલિયાના સુખ કોઈ જેને રડવું ન પડે કલ્પવૃક્ષમાં મળે. એના સુખ પણ થોડા કાળના છે. 3 પલ્લોકમનું કોઈ 2 પલ્લોકમનું 1 પલ્લોકમ અને સાગરોકમ એમ સિદ્ધ કરવું છે ને વધારે સમજાણું. भोग भूमि में उत्पन्न सुख ની तरह थोड़ा काल प्रेम भोग में आने वाला नहीं. આ તો સાગરોપમના સુખની વ્યાખ્યા ભાઈ બતાવી છે. આમ તો સાવક પલ્લોકમ 2 પલ્લોકમ જાય છે પણ આ સુખની વ્યાખ્યા કરી છે. वो तो उल्टा सागरोपम का तक देखो એ સ્વર્ગમાં સાગરોપમ અસંગ અબજ વર્ષ સુધી ઇન્દ્રિયના સુખો આત્માનું ધ્યાન સમ્યક દર્શન કરીને શુભભાવ થયા એના ફળમાં આવું સુખ એવું છે. અજ્ઞાનીને પણ એવું સુખ તો હોય આત્માના ભાન વિના શુભભાવથી થાય તો પણ એની પાછળ એને ધબો નમા એ સ્વર્ગમાંથી મરીને એકંદ્રી આદિ જાય ઘોરમાં જાય મરીને સમ્યક દ્રષ્ટિ આમાં જાય ત્યાંથી મનુષ્ય થઈને મોક્ષે જાય. જાણું કઈ ये भोग में उत्पन्न सुख की तरफ थोड़ा काल में भोग में आने वाला नहीं. साधु आज्ञा में रहने वाले देवियों के द्वारा की गई सेवाओं से समय समय बढ़ा चटा पाया जाता है. कैसे कि देव આત્માના જ્ઞાનને ધ્યાન કરીને અનુભવ કરીને જે શુભ ભાવથી સ્વર્ગમાં ગયા એને આજ્ઞામાં રહેવા વાળા દેવ દેવીઓ એ દ્વારા સેવાઓ સમાન દાતા શું જોઈએ યદિ એમ કરતા હજારો દેવીઓ હજારો દેવ એની સેવાઓ से समय समय बढ़ा चटा
બધા ચડા ગયા વધતા સુખ એમ કે છે આપણે કહેતા एक પછી एक सुख में समझाऊं कहां स्वर्ग में निवास करने वाले देवों को सुख स्वर्गवासी देवों के समान हुआ करता है। એ તો એના સુખ જેવું એને સુખ, એને આત્માનું સુખ નહીં અને એને ઉપમા મનુષ્યના સુખની દઈ શકાય એવું नहीं, એમ બે વાત है। इस प्रकार से कहने या वर्ण करने का प्रयोग है वह सुख अनन्य उपम है। एवा इंद्रियना सुख मनुष्य ने उपमा આપી શકાય नहीं, अर्थात उसकी उपमा किसी दूसरे को नहीं दी जा सकती। लोक में भी जब किसी चीज की अति हो जाती है, बहुत बढ़ी जाए, तो उसके द्योतन करने के लिए ऐसा ही कथन किया है, भैया राम रावण का युद्ध तो राम रावण के युद्ध समान ही था। ये तो एना जो है बापा, राम रावण यो युद्धम राम रावण यो युद्ध, महा भयंकर युद्ध बताવું હોય ને, ભયંકર યુદ્ધ કે રામ રાવણ નું યુદ્ધ, રામ રાવણ ના યુદ્ધ એવું યુદ્ધ જંગ હોય એમ સ્વર્ગ નું સુખ, સ્વર્ગ ના સુખ એવું બસ। इस पंक्ति में युद्ध संबंधी भयंकरता की पराकाष्ठा को जैसा द्योतित किया गया है ऐसा सुख विषय में समझना चाहिए। ऐसा सुख ना विषय में जाऊं ये पण એવું સુખ છે એમ કેમ इंद्रियजन्य निरोगमय दीर्घ काल तक भोग स्वर्गवासी देवनी को सुख उन्हीं के योग। ये इंद्रिय जन थी उत्पन्न થયેલું અને નિરોગતા, ત્યાં તો નિરોગ છે ને, આના જેમ ત્યાં રોગ નથી। પક્ષઘાત નો થાય, ટાંગો નહોતા આમ કરે એમ નો હાલે, સમજાવું છે નહીં? પણ આવો રાડ્યું પાડતા જાય ને પાપ બાંધે। આ તો આત્માનું ધ્યાન, સમ્યક દર્શન, શુદ્ધ ચૈતન્યની પ્રતીતિ કરી છે, આત્મજ્ઞાનમાં આનંદ માન્યો છે, એને હજી રાગ કઈ બાકી રહી જાય, શુભના એને પુણ્ય બાંધે એની વ્યાખ્યા છે। સમજાણું કાંઈ? स्वर्गवासी देवनी को दीर्घ काल भोग, घना काल सुधी ત્યાં રહે, એ સુખ ઉની કે યોગ લો। એ શંકા હવે એમાંથી શંકા ઉપાડી શીખી, બહુ સુખની વ્યાખ્યા કરીને આટલું બધું સુખ હવે આત્માની ભક્તિના, આત્માનો આનંદની ભક્તિ ધર્મ શું તરા કરવો? આત્માની ભક્તિ કરીને શું કામ આવું સુખ મળે? બસ છે। સમજાણું કાંઈ? इसने प्रश्न थयो, शंका समाधान को सुन शिष्य को पूर्ण शंका हुई। वह कहने लगा, भगवान न केवल मोक्ष में किंतु यदि स्वर्ग में भी मनुष्य आदि को उससे बढ़कर उत्कृष्ट पाया जाता है, न केवल मोक्ष में, इनके मोक्ष में सुख से नहीं, अपना कहना प्रमाणे तो मनुष्य आदि से बढ़कर उत्कृष्ट सुख पाया जाता है। स्वर्ग में तो बहुत सुख, बहुत सुख, बहुत सुख। तो फिर मुझे मोक्ष की प्राप्ति हो जाए, इस प्रकार की प्रार्थना करने से क्या लाभ? तो आत्मा नो आनंद प्रकट थाय અને મારી મુક્તિ થાય એનું શું કામ? એક પ્રશ્ન બહુ સુખની વ્યાખ્યા કરી, મનુષ્યથી પણ બધેલું સુખ, વળી મોક્ષ તો એક આવું સુખ દેવનું, તો હવે પછી મોક્ષનું કામ શું છે આમાં? संसार संबंधी सुख में ही सुख का आग्रह करने वाला शिष्य को संसार संबंधी सुख और दुख भ्रांत है। अरे श्री सांबर, संसार संबंधी जेटला पुण्यना सुख स्वर्ग में वर्ण्या के सुख नो आग्रह न करवा वाला शिष्यो, ये संसार संबंधी सुख दुख भ्रांति है तारी। परमा सुख दुख मानवो ये भ्रमणा, ઉડાડી દીધું પછી ઘડીકમાં। એ તો આવે છે મનુષ્ય કરતા બીજું, એવી વાત જેની વચમાં બતાવી, પણ તું માન કે જ્યાં સુખ છે યથાર્થ, એવી માન્યતા તો બહિરાત્મ મિથ્યા દ્રષ્ટિની હોય।
શુભ ઉપયોગમાં સુખ મળે એ સુખ માને એ તો મિથ્યા દ્રષ્ટિ માને છે એમ કે છે. સમજાણું કાંઈ? संसार संबंधी सुख में ही सुख का आग्रह करने वाला जो सुख में ही आग्रह है. यहाँ सुख है ने स्वर्ग में मनुष्य करता घणું છે ને એવા आग्रह करवा वाला से संसार संबंधी सुख दुख भ्रांत इस बात को बतलाने आचार आगे लिखा हुआ श्लोक कहते हैं. वासना मात्रम एवं एतत् सुखम दुखम च देहिनाम तथा द्वेजयन्ति भोगा रोगा आपदी. देहधारियों को ज्या देह माटी नु धरनार जे जीवो है ये सुख दुख होता है केवल कल्पना वासना में संस्कार जन है. देखो सम्यक दृष्टि तो आत्मा में आनंद माने थे. स्वर्ग में हो तो आत्मा में आनंद माने. परमानंद मानतो मनुष्य में चक्रवर्ती तरीके मन संकीती हो. भरत चक्रवर्ती जो ने भगवान ना पुत्र ऋषभदेव ना प्रभु पुत्र. भरत घर में वैरागी આવે છે કે નહીં? અમારું સુખ અહીં છે એ રાણીઓમાં નથી, રાજમાં નથી, આબરૂમાં નથી, કીર્તિમાં નથી. અમારું સુખ તો અંતર આત્મામાં છે. એમ સમ્યક દ્રષ્ટિ ધર્મી સુખ આત્મામાં આત્માનું માને. અજ્ઞાની બહારના સુખના વિષયાદી ભોગના સુખને સુખ ભ્રાંતિથી ભ્રમણાથી માને. સમજાનું કાંઈ? केवल कल्पना जन्य है. देखो भाषा केवल कल्पना वासना संस्कार केवल નથી અને કેવળ કલ્પનાથી માને છે એમ કે છે. સમજાણું કાંઈ? પેલા સુખનું વર્ણન કર્યું સૌનું ખૂબ. કેવળ કલ્પના છે. પ્રભુ આત્મા અતિન્દ્રિય આનંદનો પિંડ આત્મા છે. એવા આનંદને છોડી અજ્ઞાની વિષયના એ સ્વર્ગના એ ચક્રવર્તીના કે દેવના કે મંથના એમાં શું કલ્પના વાસના એ વાસ ગંધ કરી ગઈ છે કે ખોટી. એ સંસ્કાર અજ્ઞાન ના થઈ ગયા છે ને. સમજાણું કાંઈ? देखो जिन्हें लोक में सुख पैदा करने वाला समझा जाता है જેને લોકમાં સુખ પેદા કરવા વાળું જાણવામાં આવે છે એવી કમનીય કામિની આદિ ભોગવી કમનીયના સુંદર અને રૂપાળી કામિનીના વિસ્ત્રી અને લક્ષ્મી મકાન ને આબરૂ આદિ છે ને બધું. મકાન આમ 5-5 લાખ 10-10 લાખના મકાન હોય, સુંદર સ્ત્રી હોય, ખાવા પીવાના ઓળા હોય, રેશમી ગાડલા હોય, ખાવા પીવાની આમ લાડુ અને પત્રવેલિયા શ્રીખંડપુરી બનાવ્યા હોય. પણ જો કે છે કે એમાં જો એને કઈ દુઃખ હોય ને અંદર ચિંતા કઈ મજા ન પડે. समझाणु कांई? ऐसे कमनी आदि दुर्निवार शत्रु आदि द्वारा की गई बेचैनी. देखो एમાં કોઈ એવું થઈ ગયું અંદરમાં रोगों ज्वार आदि व्याधियों की तरफ प्राणियों को आकुलता पैदा करने वाला होता है. लो भोग भी आपत्ति के समय में, आपत्ति के समय समझे. दुर्निवार शत्रुवाद आदि कई बैठे नहीं બધું સાધનો ને એ દુશ્મન આવ્યો. જાણો રાણપુર માં નહીં તમારે કિનારો રાજા રમતો હતો, ગરબા રમતો હતો, એમાં શત્રુ આવ્યો. કપાટે રમતો
અરે રાજા કટક આવ્યું કિનારે, કિનારો ગ્રામનું ગામ છે, રાણપુર પાસે ઓલી પર છે ને કિનારે, કિનારે આ કટક આવ્યું કિનારા, હું મજા કરે હે રાણીઓ ગઈ અને કૃપાળી સુંદર હે કજવા ધૂળ ઉડે આવ્યું, આવો બધાને લઈ જઈને રાણીઓને લઈ જશે તમારે પૂછો મારો એનું ભાગ્યો પછી ચિંતા 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 કહી ગયો કે ત્યાં મારી ધજા જો પડે તો સમજ હું હારી ગયો. કુદરતી હું થયું ત્યાં ગયો ધજા તો પણ કોકે પાડી ને હે પડી ગઈ ને આને આ લોકો જાણી કહો પડ્યા, રાણીઓ કુવામાં પડી કુવો જન્માથે રાણી રાજા ગયા હારી ગયા, તાબે કરશે રાણી જીવતી રાણીઓ કુવામાં, કુવો છે ત્યાં છે 4.5 વર્ષમાં. જોવો ચિંતા, ઘડીકમાં હક હતું ઘડીકમાં જાણે રાજા રમતું મેલ કટક આવ્યું કિનારે એમ કીધું. રાજા મૂળ રમત આજો કટક આવ્યું કિનારા, રાણીઓ લઈ જઈ છે રાજને ઉપાડી છે. ચિંતા 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 કે છે એવા સમયમાં દુર્નિવાર શત્રુઆદિ વારી ન શકાય એવા સમયમાં હોય એવો કાળમાં શત્રુઆદિ રોગ આદि શરીરમાં જ્વરાદિ વ્યાધિઓ की तरफ રોગ જેમ આવે ને એના એને સુખ લાગે એવા प्राणियों को आकुलता पैदा करने वाला होता है. જાણો એમાં અત્યારે તો ચિંતાઓનો પાર ન મળે, કાળા બજાર ને જો ને અત્યારે ક્યાંય હક ન મળે. અરે એને કેમ ઓલો સરકાર ક્યાં પકડશે, શું કરશે? 5 લાખ પેદા કર્યા બતાવ્યા નથી, શું કરે? બતાવે મારો 84,000 લઈ જાય એમ કઈ કે છે ને, આપણને બહુ ખબર નથી હો. એવું કે બહુ 1 લાખમાં 84,000 જાજા કહેતો, 10 લાખ પેદા કરે છે, થોડું બહુ આવે થોડું ઘણું. હા હવે હું કરું આમાં? ચિંતા ચિંતા ચિંતા. બધા પૈસા વાળા અંદર થી ચિંતાનામાં મૂંઝાઈ ગયેલા, મૂંઝ થઈ ગયેલા હોય. એ મફત ના લાગે બહારમાં. મોટર હોય શું કરે? કીધું ને અંદર વાળા હોતી હોય, મોટર લાખની હોય મોટી બહારમાં. શું કરશે, શું કરશે, ક્યાં કરશે, કેમ પકડાશે, પકડશે? પાછળ બારને ભાગી જવું પડે અબજોપતિને. અરે પકડી નાખે, બેમો પકડે હે વારે ન લાગે, એમાં તારા પૈસા બીજા પડ્યા રે. એ પ્રાણીઓને આકુળતા પેદા કરવા વાળા શું છે ભાઈ? કે રોગની પેટે રોગ, એ બધી ભોગાદી સામગ્રી यही बात संसारी प्राणियों के सुख दुख के संबंध में है. जो અનુકૂળતા દેખાય ત્યાં એવી વિઘ્ન આવે, કોઈ ચિંતા આવે, શરીરમાં કઈ રોગ અલગ પડી ગયો. એક જણાને કહ્યું 48 વારે પરણ્યો નવી જાણે અને કેન્સલ થયું, 10 લાખ રૂપિયા. અને ઘણા વર્ષની વાત છો, 10 લાખ રૂપિયા 48 વારે પરણ્યો કેન્સલ. મને કહીએ હું પછી લઈશ, બહાર કઈશ ને એવાની ત્યાં બૈરા છે, છોકરા નાના છે, હાર નાખી બધા. 48 વારે નંબર એમાં મરી ગયો. સમજાણું કારણ ડુંગરથી ભાઈ, ડુંગરથી ગુલાબ, લીમડી લીમડી ડુંગરથી ગુલાબ હંગવી. 48 વાળા પૈસા થઈ ગયેલા ઘણા, 10 લાખ રૂપિયા તે દિયા તો 40 વર્ષ નવી પરણી લાખ પૈસા વાળા માંગા આબરૂ મોટી હાથમાં કેન્સલ થયું લાખ નભવાના નહીં. આ બંગલાનું શું કરવું, પૈસાનું કરવું, શું કરવું, જે હું સામું થાય છે પણ બહાર વાત કરી અંતે બધા આવતા હો. બાઈક તમારું ત્યાં હતું ને ભટવાના મારો આવે લીમડી વ્યાખ્યાના મળો, લીમડી વ્યાખ્યાના મળો આવે બાકીના તમામ છોડીને આવું કે છે. એ બધા સુખો મહા સંસારીને રોગ સમાન સુખ દુઃખ લાગે એ વખતે રોગ જેવા લાગે કે છે.
ત્યારે ચિંતા આવી હોય તો હાય હા એ કીધું ને પણ દેવે અહીં તો એક સાધારણ વ્યાખ્યાન કર્યું છે ને દેવને નથી ભલે હોય પણ આ તો સાધારણ વ્યાખ્યા છે ને દેહધારીના સુખ એવા છે એને મૃત્યુ આવે ત્યારે જોયું ને દેવને એમ ખબર પડે કે આ મારા પ્રમાણી હા હે કે આવા તો કેટલા દિવસ જાય ક્યાંયથી તું કઈ નવો નથી ક્યાં જાય છું કે ભાઈ સાહેબ અહીંથી તો કોઈક મળીને એકંદરીમાં જાય છે ઢોરમાં જાય છે દેવને જયારે તાણ આવે આજ પૂરું થાય મારા કર્માવી દેખાય શરીરનો તેજ ન દેખાય આ શું થયું કે આ પૂરું થવાયું હવે અસંખ્ય બીજો વરસાઈ રહ્યો હોય જાય ક્યાં ઢોરમાં હે આ પ્રિયંસની આ ગધેડીને કુંખે હાથણીને કુંખે રોવે એ દેવ અરે આ કરતા એકંદરીમાં ઉબજે તો સારું એમ વિચાર કરે આ 9 મહિના ગર્ભમાં રહેવું પડશે આ અસંખ્ય બધું વરસાય આ કરતા તો એ મરીને એકંદરીમાં જાય પૃથ્વીમાં હીરામાં જાય પાણીમાં સુગંધી કોઈ પાણીમાં જાય વનસ્પતિમાં કોઈ ફૂલ ફળમાં મરીને દેવ મરીને જાય એમાં છે હું ધૂળ સમજાણું કાંઈ એ આત્મામાં આનંદ છે બાપુ બાપુ ક્યાંય છે એ તારા શુભ ભાવ કર્યા હોય તો સ્વર્ગમાં સુખ છે એમ સિદ્ધ કરે છે સમજાણું કાંઈ બહારની જરી સગવડતા ઓછી થાય છે રાડ પડે હો જરી સગવડતા આવે ત્યાં તો ફૂલી જાય ફાયદો ફૂલી જાય ઓહો હું છે પણ હનીપાત છે હનીપાત કે છે એ સુખ તો આત્મામાં છે ભાઈ એ શુભ ભાવ કર્યા સંકિતિને આવ્યા એને શુભ ભાવના ફળ આવ્યા પણ એમાં સુખ માનતો નથી જ્ઞાનીના ભાવ શરીર સારા કર્યું નહીં હવે આખ્યું ચિંતા ચિંતા चिंता बोले हो गए जाए हाल नरक में नरक में निगोद ये प्रतीत होने वाला जितने इंद्रियजन सुख दुख है ये सब वासना मात्र है लो એ પૈસામાં સ્વર્ગમાં મનુષ્યમાં ચક્રવર્તીમાં બધે જે કઈ ઇન્દ્રિયજન સુખ દુઃખ છે જો સુખ દુઃખ બે લીધા હો આ રોગ આવ્યો પ્રતિકૂળતા આવી એ દુઃખ છે એ પણ વાસના માત્ર છે દુઃખ છે જ નહીં તારી માનતામાં દુઃખ છે રોગ આવ્યો પ્રતિકૂળતા આવી કે છે દુઃખ નથી તારી કલ્પનામાં એ મને દુઃખ એ તારી માનતામાં દુઃખ છે અને અનુકૂળતા આવવાનું સુખ છે એ તારી કલ્પનામાં સુખ છે માન્યું છે નહીં सब वासना में देहादि पदार्थ न जीव के उपकार के न उपकार के देखो ये शरीर स्त्री कुटुंब मकान पैसा એ નથી જીવને ઉપકારક એ ઉપકાર કરનાર વાળા નથી દેહ ઉપકાર કરવા વાળો નથી ઘણા કહે છે ને ઉપકાર કરતા સમાન તત્વા કુટુંબ ઉપકાર કરે આમ કરે એ તો નિમિત્ત થાયની વાત છે દુઃખમાં ઉપકાર એ તો પૂતગલની વાત છે પણ ઉનકા દેહાદિ પદાર્થ આ શરીર વાણી આ બહારના પૈસા મકાન બાયડું છોકરા કુટુંબ લક્ષ્મીના હીરાના ઢગલા એ પદાર્થ ઉપકારક નથી અને અપકારક નથી એ નુકસાન કરનાર વાળા નથી અને લાભદાયક સાચી વાત છે આ શરીરમાં રોગ એ કઈ નુકસાનકારક નથી એમ કે છે અને શરીરમાં નિરોગતા છે ઉપકારકારક લાભદાયક એમ કે છે સમજાણું જતન નહીં વાતો તો ખરા જોઈ લીધે તો જુઓ અંદર
એ દેહાદિક છે બીજી લીટી વિશેષણ. સદે એટલે શરીર, આદિ એટલે સ્ત્રી, લક્ષ્મી, આબરૂ, કીર્તિ, ટોપી, મકાન, હીરા, માણેક, જવેર ને મોટર. એ ન જીવ કે ઉપકાર કર. એ ઉપકાર કરનારા એ છે નહીં. તેમ દેહાદિક નો અપકાર, એ નુકસાન કરવા વાળા નથી. પણ બે દેહ ની વાત આખો દેહ લીધો ને પછી પ્રશ્ન. તેથી બે પેલા પ્રશ્ન કર્યા. નિરોગ દેહ આત્માને ઉપકારક નથી, સરોગ દેહ આત્માને અપકારક નથી. દેહ ની વ્યાખ્યા છે શું વ્યાખ્યા છે? એમ લક્ષ્મી 5-25 લાખ મળી આત્માને ઉપકારક નથી, અને નિર્ધનતા એ આત્માને નુકસાનકારક નથી. આ છોકરા હાડા પાક્યા, આંખ મોટા જોતા જેવા, 100 હાથના લાંબા યુરોપિયન જેવા, એ આત્માને નુકસાનકારક નથી અને લાભદાયક નથી. શત્રુ જેવા છોકરા પાકે તો કે છે કે નુકસાનકારક એ નથી, એમ કે છે. પરદ્રવ્ય આત્માને નુકસાનકારક નથી. આ ભ્રમણા ખોશી ખાલી છે ને એમ કે છે ને. આ ક્યાંથી નાખી એને ક્રાંતિ કરે. એ નાકમાં મૂંગો નાખ્યો બોલો વિસ્તાનો ગોળી ભમરો હતો ને, ભમરો લાવે કે ભાઈ મારા જો ઓલા જેવો વિસ્તાર ફૂલ જોવાનો હતો ને ભમરો, ભાઈ હાલને મારે ફૂલમાં ગુલાબ ફૂલ ઉપર લાવ્યો. લાવ્યા પછી પેલા કેવી સુગંધ છે? પેલો ભમરો કે જો આ બહુ સુગંધ નતો હું વિસ્તારમાં એવી નહીં પેલા કે આ હું કે નાકમાં જો નાની મગ જેટલી ગોળી લાવેલો વિસ્તારની, અને ગુલાબ ઉપર બેઠેલો એટલે ગંધ આવે વિસ્તારની, ગુલાબની ગંધ. સમજાણું કાંઈ? એમ ભ્રમણા લાગ નાખીને જોવે છે, એમાંથી એને ખબર પડતી. અપકારક અપકારક ને માનનારી ભ્રમણા છે. એ ભ્રમણાની ગોળી ખાલી છે એને. પર પદાર્થ કોઈ ઉપકારક નો ઉપકાર છે. આત્માનો આનંદ તે ઉપકારક છે, અને રાગદ્વેષ તે આત્માને નુકસાનકારક છે. બાકી કોઈ બહારમાં ઉપકાર અને અપકાર છે એમ એને શ્રદ્ધા કરીને આત્માનું જ્ઞાન કરવું. जावाणी के ज्ञान ते सूझे लोकालोक, सोवाणी मस्तक नमो सदा देत हूँ धोक, सदा देत हूँ धोक. નવ નવકાર મંત્ર.